અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। ભલા તે કોણ છે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા અને તમારા માટે આસમાનમાંથી પાણી વરસાવ્યું, પછી તેના વડે ખુશી આપનાર બગીચાઓ ઉગાવ્યા, જ્યારે કે તમે હરગિઝ તે વૃક્ષને નથી ઉગાડી શકતા। શું અલ્લાહ સાથે બીજો કોઈ માબૂદ છે? નહીં, પરંતુ તેઓ બીજાઓને અલ્લાહની બરાબર ગણે છે। ભલા તે કોણ છે જેણે જમીનને સ્થિર બનાવી તથા તેની વચ્ચે નદીઓ વહાવી અને પહાડોને મજબૂત લંગર બનાવ્યા અને બે દરિયા વચ્ચે એક આડ બનાવી? શું અલ્લાહની સાથે બીજો કોઈ માબૂદ છે? બલકે તેઓમાંથી મોટા ભાગના જાણતા જ નથી। અથવા તે કે જે પરેશાન હાલ પોકારે ત્યારે સાંભળીને તેની મુશ્કેલી દૂર કરે અને તમને જમીનના વારસદાર બનાવે છે। શું અલ્લાહની સાથે બીજો કોઈ માબૂદ છે? નહીં, હકીકત એ છે કે તમે બહુ ઓછી નસીહત હાસિલ કરો છો। અથવા તે કે જે જમીન તથા દરિયાના અંધકારમાં તમને રસ્તો દેખાડે છે અને રહેમતના આગમન પહેલા ખુશખબરી તરીકે પવન મોકલે છે? શું અલ્લાહની સાથે બીજો કોઈ માબૂદ છે? યકીનન જેમને તેઓ અલ્લાહના શરીક બનાવે છે તેના કરતા બુલંદ છે। અથવા જેણે ખિલકતની શરૂઆત કરી છે અને ફરી બીજી વખતે તે જ પેદા કરશે અને જે આસમાન તથા જમીનમાંથી તમને રોઝી આપે છે? શું અલ્લાહ સાથે બીજો કોઈ માબૂદ છે? તું કહે કે જો તમે સાચા હો તો તમારી દલીલો રજૂ કરો। તું કહે કે અલ્લાહ સિવાય આસમાનો તથા જમીનમાં ગૈબની વાતો કોઈ જાણતું નથી અને નથી જાણતા કે ક્યારે ઉઠાડવામાં આવશે, પરંતુ આખિરત વિશે તેમનું ઇલ્મ નાકિસ એટલે કે અધૂરું છે, બલકે તેઓ તે વિશે શંકામાં છે, બલકે તેનાથી તેઓ આંધળા છે। અને નાસ્તિકોએ કહ્યું કે શું જ્યારે અમે અને અમારા બાપ દાદાઓ માટી બની જઈશું ત્યારે અમોને ફરી માટીમાંથી કાઢવામાં આવશે? આ વાયદો અમને અને અમારા બાપ દાદાઓને અગાઉ આપવામાં આવ્યો હતો। આ ફક્ત અગાઉના લોકોની વાર્તા છે। તું કહે કે તમે ભૂમિમાં હરો ફરો, પછી જુઓ કે મુજરીમોનો અંજામ કેવો આવ્યો હતો અને તું તેમના માટે ગમગીન ન થા અને તેઓની ચાલબાજીથી તારા દિલને તંગ ન થવા દે। અને તેઓ કહે છે કે અગર તમે સાચું કહો છો તો આ વાયદો ક્યારે પૂરો થશે? તું કહે કે શક્ય છે કે તમે જેની ઉતાવળ કરી રહ્યા છો તેનો થોડોક ભાગ તમારી પાછળ જ હોય, અને બેશક તારો પરવરદિગાર લોકો ઉપર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા શુક્ર કરતા નથી। અને બેશક તારો પરવરદિગાર તે બધું જાણે છે જે કંઈ તેઓ તેમના દિલોમાં છુપાવે છે તથા જે કંઈ તેઓ એલાન કરે છે। અને આસમાનો તથા જમીનમાં કોઈ એવી છુપી વસ્તુ નથી કે જે કિતાબ મુબીનમાં ન હોય। બેશક આ કુરાન બની ઇસ્રાએલ માટે તેઓના ઇખ્તિલાફની ઘણી ખરી બાબતો બયાન કરે છે, અને બેશક આ કુરાન મોમીનો માટે હિદાયત અને રહેમત છે। બેશક તારો પરવરદિગાર પોતાના હુકમથી તેમની વચ્ચે ફેસલો કરશે અને તે જબરદસ્ત જાણકાર છે। માટે તું ખુદા ઉપર જ આધાર રાખ, ખરેખર તું વાઝેહ હકના રસ્તા ઉપર છો। તું મુર્દાઓને અવાજ સંભળાવી નથી શકતો અને બહેરાઓને બોલાવીને સંભળાવી શકતો નથી જ્યારે તેઓ પીઠ ફેરવી લે।
અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી સીધા રસ્તા ઉપર લાવી શકે છે. તું ફક્ત તે શખ્સને સંભળાવી શકે છે કે જેઓ અમારી આયતો પર ઈમાન લાવવા તથા અમને તસ્લીમ એટલે કે સમર્પિત થવા તૈયાર છે. અને જ્યારે તેમના ઉપર અઝાબનો વાયદો પુરવાર થશે અને તેમના માટે જમીનમાંથી એક જીવ કાઢીશું જે તેમની સાથે વાત કરશે અને કહેશે કે લોકોને અમારી આયત ઉપર યકીન જ નહોતું. અને તે દિવસે અમે દરેક ઉમ્મતમાંથી એક એવા સમૂહને ભેગા કરીશું કે જે અમારી આયતોને ઝુઠલાવતા હતા. પછી તેમને હરોળમાં રાખવા જુદા જુદા ગિરોહમાં વહેંચી દેવામાં આવશે. એટલે સુધી કે બધા હિસાબ માટે આવશે ત્યારે અલ્લાહ તેમને કહેશે કે શું તમોએ ઇલ્મ વગર મારી આયતોને ઝુઠલાવી હતી? તમે ઝુઠલાવવા સિવાય બીજું શું કરતા હતા? અને તેમના જુલ્મના કારણે અઝાબનો વાયદો પુરવાર થઈ જશે. પછી તેઓ કંઈ નહીં બોલે. શું તેમણે નથી જોયું કે અમોએ રાત એટલા માટે બનાવી છે કે તેમાં તેઓ આરામ કરે અને દિવસને રોશની આપનાર બનાવ્યો? બેશક જેઓ ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ મોજૂદ છે. અને જે કોઈ જમીન અને આસમાનોમાં છે તે બધા સૂર ફૂંકવાને દિવસે ગભરાઈ જશે, સિવાય કે જેને અલ્લાહ ચાહે તે ગભરાશે નહીં. અને બધા તેની હજૂરમાં નમ્રતા સાથે હાજર થશે. અને તું પહાડોને જુએ છે તો સ્થિર લાગે છે, જો કે તે વાદળાઓની જેમ ચાલી રહ્યા છે. આ તે અલ્લાહની ખિલકત છે કે જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી. બેશક તમે જે કંઈ કરો છો તેનાથી તે સારી રીતે વાકેફ છે. જે કોઈ નેકી બજાવી લાવશે તો તેના માટે તેનો બદલો તેના કરતા સારો હશે અને તેઓ તે દિવસની ગભરાહટથી મહેફૂઝ રહેશે. અને જે કોઈ બુરાઈ બજાવી લાવશે તેને જહન્નમમાં ફેંકી દેવામાં આવશે. શું તમને તમારા આમાલ સિવાય કંઈ પણ બદલો આપવામાં આવશે? મને ફક્ત એ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના પરવરદિગારની ઇબાદત કરું, જેણે આ શહેરને મોહતરમ બનાવ્યું અને દરેક વસ્તુ તેની છે. અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસલમાનોમાંથી એક બની જાઉં. અને એ કે હું કુરાનની તિલાવત કરું. પછી જે કોઈ હિદાયત મેળવી લેશે તે પોતાના ફાયદા માટે હિદાયત મેળવશે, અને જે કોઈ ગુમરાહ થશે તો તેને કહે કે હું ફક્ત ડરાવનારાઓમાંથી છું. અને તું કહે કે તમામ તારીફ ફક્ત અલ્લાહ માટે જ છે. તે તમને નજીકમાં જ પોતાની નિશાનીઓ દેખાડશે જેથી તમે તેને ઓળખી લ્યો. અને જે અમાલ તમે કરો છો તેનાથી તમારો પરવરદિગાર ગાફિલ નથી. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. તા સીમ મીમ. આ કિતાબ મુબીનની આયતો છે. અમે ઈમાન લાવનાર માટે તમને મૂસા અને ફિરഔનની સાચી ખબર સંભળાવીએ છીએ. બેશક ફિરૌને જમીનમાં સરકશી કરી અને તેના રહેવાસીઓને અલગ અલગ હિસ્સાઓમાં તકસીમ કરી નાખ્યા, જેમાંથી એક સમૂહને કમજોર બનાવી દીધો, તેના ફરજંદોને ઝબહ કરી નાખતો હતો અને ઓરતોને ખિદમત માટે જીવતી રહેવા દેતો હતો. બેશક તે ફસાદ કરવા વાળાઓમાંથી હતો. અને અમે ઈરાદો કર્યો છે કે જેમને જમીનમાં કમજોર બનાવી દેવામાં આવ્યા છે તેમના ઉપર ઉપકાર કરીએ અને તેમને ઇમામ બનાવીએ અને તેમને વારસદાર બનાવી દઈએ. અને તેમને જમીનમાં સત્તા આપીએ અને ફિરૌન તથા હામાન તથા તે બંનેના લશ્કરોને તેઓ થકી તે બતાવી દઈએ કે જેનાથી તેઓ ડરતા હતા. અને અમોએ મૂસાની વાલેદાની તરફ વહી કરી કે તે પોતાના બચ્ચાને દૂધ પીવડાવે. જ્યારે તેના બારામાં ડર લાગે ત્યારે પેટીમાં રાખી દરિયામાં ફેંકી દેજે. ન ડરજે ન ગમગીન થજે, કારણ કે અમે તેને તારી પાસે પાછો મોકલશું અને તેને રસૂલોમાંથી એક રસૂલ બનાવીશું.
પછી આલે ફિરૌને તેને ઊંચકી લીધો, જેના પરિણામે તેઓ માટે દુશ્મન અને દુઃખનું કારણ બન્યા. બેશક ફિરૌન તથા હામાન તથા તેના બંને લશ્કરો ભૂલ કરનારા હતા. અને ફિરૌનની ઓરતે કહ્યું કે આ મારી અને તારી આંખોની ઠંડક છે, માટે તેને મારી ન નાખો. કદાચને તે આપણને કંઈક ફાયદો પહોંચાડે અથવા તેને આપણો ફરજંદ બનાવી લઈએ. અને તેઓ કંઈ સમજતા ન હતા. અને મૂસાની વાલેદાનું દિલ ફરજંદની યાદ સિવાય ખાલી થઈ ગયું હતું. જો તેના દિલને ઈમાન અને ઉમ્મીદથી મજબૂત ન કર્યું હોત તો નજીક હતું કે આ રાજને જાહેર કરી દેત. અને તેણીએ મૂસાની બહેનને કહ્યું કે તું તેનું ધ્યાન રાખતી રહે. આથી દૂરથી એવી હાલતમાં કે તેઓને ખબર ન પડે તેમ તે મૂસાને જોતી રહી. અને અમોએ મૂસા પર બીજી દૂધ પાનારીઓ પહેલાથી જ હરામ કરી દીધી, જેથી તે વાલેદા પાસે પાછો ફરે. તેની બહેને ફિરૌનના માણસોને કહ્યું કે શું હું તમને એવા ઘરવાળા દેખાડું કે જે તેની પરવરિશ કરે અને તેઓ તેના શુભચિંતક હોય? પછી અમોએ તેને આ રીતે તેની વાલેદા પાસે પાછો મોકલાવી દીધો, જેથી તેણીની આંખો ઠંડી થાય અને તેણી દિલગીર ન થાય. અને તેણી જાણી લે કે અલ્લાહનો વાયદો બેશક સાચો છે, પરંતુ તેઓમાંથી ઘણા ખરા લોકો જાણતા નથી. અને જ્યારે મૂસા પરિપક્વ થઈ ગયા ત્યારે અમોએ તેને ઇલ્મ અને હિકમત આપી. અમે આ રીતે નેકી કરનારાઓને સારો બદલો આપીએ છીએ. અને મૂસા એવા સમયે શહેરમાં દાખલ થયા કે જ્યારે શહેરના લોકો ગાફિલ હતા. ઓચિંતા તેણે બે માણસોને આપસમાં ઝઘડતા જોયા. એક તેના ચાહવા વાળાઓમાંથી હતો અને બીજો તેના દુશ્મનોમાંથી હતો. પછી તેના ચાહવા વાળાએ તેના દુશ્મનની સામે મદદ માંગી તો મૂસાએ તેને ઘૂસો માર્યો અને તેના જીવનનો ફેંસલો કરી દીધો. જેથી મૂસાએ કહ્યું કે ચોક્કસ આ ઝઘડો શૈતાનના કામોમાંથી હતું. ખરેખર શૈતાન દુશ્મન તથા ખુલ્લી રીતે ગુમરાહ કરનાર છે. મૂસાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મેં મુસીબત ઊભી કરીને મારા ઉપર જુલમ કર્યો, માટે તું મને માફ કર. તો પરવરદિગારે તેને માફ કરી દીધો. બેશક તે ગફૂર રહીમ છે. મૂસાએ કહ્યું કે પરવરદિગાર, તારી નેમતોની શુક્રગુજારી માટે હું ક્યારેય પણ ગુનેગારોનો મદદગાર નહીં બનું. પછી મૂસા ડરની હાલતમાં કોઈ બનાવની રાહ જોતા હતા કે અચાનક તેણે જોયું કે જે માણસે કાલે મદદ માંગી હતી તે ફરી ફરિયાદ કરી રહ્યો છે. મૂસાએ તેને કહ્યું કે ખરેખર તું ખુલ્લો ગુમરાહ છો. પછી જ્યારે મૂસાએ તે શખ્સ ઉપર કે જે તે બંનેનો દુશ્મન હતો હાથ ઉપાડવા ઈરાદો કર્યો ત્યારે તેણે કહ્યું કે હે મૂસા, શું તું એમ ચાહે છે કે જેવી રીતે તે કાલે એક શખ્સને મારી નાખ્યો તેવી રીતે મને પણ મારી નાખે? તું એમ ચાહે છે કે આ જમીનમાં તું ઝાલિમ બની જા અને તું નથી ચાહતો કે તું ઇસ્લાહ કરનારાઓમાંથી થઈ જા? અને શહેરના દૂરના વિસ્તારમાંથી એક માણસ દોડતો આવ્યો અને કહ્યું, સરદારો તને મારવા માટે મશવરો કરી રહ્યા છે, માટે તું શહેરની બહાર નીકળી જા. હકીકતમાં હું તારી ભલાઈ ચાહનારાઓમાંથી છું. માટે મૂસા શહેરની બહાર ડરતા ડરતા સાવચેતી રાખતા રાખતા નીકળી ગયા અને કહ્યું કે પરવરદિગાર, મને ઝાલિમ લોકોથી નજાત આપ. અને જ્યારે મૂસાએ મદાયન તરફ ધ્યાન આપ્યું ત્યારે કહ્યું, ઉમ્મીદ છે કે મારો પરવરદિગાર મને સીધા રસ્તાની હિદાયત કરે. અને જ્યારે તે મદાયન ગામના પાણીના ઝરણા ઉપર પહોંચ્યો ત્યારે થોડાક લોકોને જાનવરોને પાણી પાતા જોયા. તેઓ પાસે બે ઓરતો પોતાના જાનવરોનું ધ્યાન રાખતી હતી. મૂસાએ કહ્યું, તમારું કામ શું છે? તેણીઓએ કહ્યું કે અમે જાનવરોને પાણી નહીં પીવડાવીએ જ્યાં સુધી ભરવાડો પોતાના જાનવરોને પાછા ફેરવે. અમે આવ્યા કારણ કે અમારા વાલિદ મોટી ઉંમરના છે. જેથી મૂસાએ તે બંનેના જાનવરોને પાણી પીવડાવ્યું. પછી છાયડા તરફ મોઢું કરી અને કહ્યું કે એ મારા પરવરદિગાર, જે નેમત તું મારે માટે નાઝિલ કરે તેનો હું ખરેખર મોહતાજ છું.
પછી તે બંનેમાંથી એક ઓરત શરમાતી ચાલીને તેની પાસે આવી અને કહ્યું કે મારા વાલિદ તમને બોલાવે છે કે જેથી તમે જે પાણી પાયું હતું તેનો બદલો આપે. પછી જ્યારે મૂસા તેની પાસે પહોંચ્યા અને તેમને પોતાનો પૂરો કિસ્સો કહી સંભળાવ્યો, ત્યારે તેમણે કહ્યું કે ડર નહીં, તું ઝાલિમ કોમથી નજાત પામી ચૂક્યો છે. તે બંનેમાંથી એક દુખ્તરે કહ્યું કે એ મારા વાલિદ, આને કામે રાખી લો, કારણ કે જે કોઈને તમે કામે લગાડવા માંગો છો તેઓમાં જે તાકતવર અને અમાનતદાર હોય તે બહેતર છે. શોએબે ફરમાવ્યું કે હું ચાહું છું કે આ મારી બે દુખ્તરોમાંથી એકના નિકાહ તારી સાથે એવી શરતે કરી દઉં કે તું 8 વર્ષ સુધી મારે માટે કામ કર. પછી જો 10 વર્ષ પૂરા કરી નાખે તો તે તારા તરફથી હશે અને હું તારી ઉપર સખ્તી કરવા નથી ચાહતો. અલ્લાહ ચાહશે તો તું મને સાલેહ લોકોમાંથી પામીશ. મૂસાએ કહ્યું કે આ મારી અને તમારી વચ્ચે કરાર છે. હું જે પણ મુદ્દત પૂરી કરું પછી મારી ઉપર કોઈ જુલ્મ થશે નહીં અને અમે જે કંઈ કહીએ છીએ તેનો અલ્લાહ ગવાહ છે. પછી જ્યારે મૂસાએ મુદ્દત પૂરી કરી દીધી અને પોતાના ઘરવાળાઓ સાથે રવાના થયા, ત્યારે તેણે પહાડ તરફ એક આગ જોઈ. આથી તેણે પોતાના ઘરવાળાને કહ્યું કે તમે રોકાઓ, ખરેખર મેં એક આગ જોઈ છે. આશા છે કે હું તેની કંઈક ખબર લાવું અથવા એક ચિનગારી લઈ આવું કે જેથી તમે ગરમી મેળવો, એટલે તાપણીનું કામ લઈ શકો. પછી જ્યારે તે આગની પાસે આવ્યો ત્યારે ખીણની જમણી બાજુના એક મુબારક ભાગમાં એક વૃક્ષમાંથી અવાજ આપવામાં આવ્યો કે એ મૂસા, હું દુનિયાઓનો પાલનહાર અલ્લાહ છું અને તારી લાકડીને જમીન પર ફેંક. અને મૂસાએ જોયું કે તે સાપની જેમ સળવળે છે. મૂસા ડર્યા અને પાછા ફર્યા અને તેની તરફ પાછું ફરીને જોયું નહીં. પછી અવાજ આવ્યો કે મૂસા, આગળ વધો અને ડરો નહીં કે તમે સલામત રહેનાર માંથી છો. તારો હાથ તારા ગિરેબાનમાં નાખ, જેથી ખોટ વગર સફેદ અને ચમકદાર થઈને બહાર નીકળશે. અને ગભરાહટ દૂર કરવા માટે તારા હાથને તારી છાતી પર રાખ. તારા પાલન કરતા તરફથી આ બે દલીલો ફિરૌન તથા તેના સરદારો તરફ લઈ જવા માટે છે, કારણ કે તેઓ નાફરમાન કોમ છે. મૂસાએ કહ્યું કે એ મારા પરવરદિગાર, મેં તેમના એક માણસને મારી નાખ્યો છે, તેથી મને ડર છે કે તેઓ મને મારી નાખે. અને મારો ભાઈ હારૂન, જેની જબાન મારા કરતા વધારે સ્પષ્ટ છે, જેથી તેને મારી સાથે મદદગાર બનાવીને મોકલ કે તે મારી સચ્ચાઈને ટેકો આપે, કારણ કે હું ડરું છું કે તેઓ મને ઝૂઠલાવે. અલ્લાહે ફરમાવ્યું કે જલ્દી અમે તારા ભાઈ થકી તારા હાથ મજબૂત કરશું અને તમો બંને માટે એવી સત્તા આપશું કે તેઓ અમારી નિશાનીઓને કારણે તમારા સુધી નહીં પહોંચે અને તમે અને તમારી પેરવી કરનારા ગાલિબ રહેશો. પછી જ્યારે મૂસા તેમની પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા, ત્યારે તેઓએ કહ્યું કે આ ઘડી કાઢેલા જાદુ સિવાય કંઈ જ નથી અને અમોએ અમારા અગાઉના બાપ દાદાઓ પાસેથી આવું ક્યારેય સાંભળ્યું નથી. અને મૂસાએ કહ્યું કે મારો પરવરદિગાર તેઓની હાલતથી સારી રીતે વાકેફ છે કે કોણ તેની પાસેથી હિદાયત લઈને આવ્યું છે અને કોના માટે આખિરતનું ઘર બહેતર છે. બેશક જુલમગારો સફળ થશે નહીં. અને ફિરૌને કહ્યું કે એ મારા સરદારો, હું મારા સિવાય બીજા કોઈને તમારો માબૂદ જાણતો નથી, માટે એ હામાન, મારે માટે માટી ઉપર આગ સળગાવીને પાકી ઈંટ બનાવ અને પછી મારે માટે એક ઊંચું મકાન બનાવ, જેથી મૂસાના માબૂદના બારામાં જાણકારી મેળવું. અને જો કે મારું ગુમાન છે કે મૂસા જુઠ્ઠા છે. અને તેણે તથા તેના લશ્કરે જમીનમાં નાહક ઘમંડ કર્યો અને તેમણે એવું ધારી લીધું કે તેઓને અમારી તરફ પાછા ફેરવવામાં આવશે નહીં. પછી અમે ફિરૌન તથા તેના લશ્કરોને પકડી લીધા, તેમને દરિયામાં નાખી દીધા. માટે જુઓ કે ઝાલિમ લોકોનો કેવો અંજામ હતો.
અને અમોએ તેમને એવા સરદારો બનાવ્યા જેઓ જહન્નમ તરફ બોલાવે છે, અને કયામતના દિવસે તેમની કોઈ મદદ કરવામાં આવશે નહીં. અને દુનિયામાં અમોએ તેમની પાછળ લાનત લગાડી દીધી, અને કયામતના દિવસે તેઓ બગડેલા ચહેરાવાળામાંથી છે. અને અમોએ પહેલાની નસ્લોને હલાક કર્યા પછી મૂસાને કિતાબ આપી કે જે લોકોને માટે સમજણ, હિદાયત અને રહેમત હતી, કે કદાચને તેઓ નસીહત હાસિલ કરે. અને તે વખતે તમે પહાડની પશ્ચિમ દિશા તરફ ન હતા જ્યારે અમોએ મૂસાની તરફ નબુવતનો હુકમ આપ્યો હતો, અને તમે ગવાહોમાંથી ન હતા. પરંતુ અમોએ ઘણી કોમોને જુદા જુદા સમયમાં પેદા કરી, પછી તેમના ઉપર એક લાંબો સમય વીતી ગયો, અને તું મદાયન વાસીઓ વચ્ચે ન હતો કે જેથી તેઓને અમારી આયતો વાંચી સંભળાવે, પરંતુ અમે રસૂલને મોકલતા રહીએ છીએ. અને જ્યારે અમોએ મૂસાને પોકાર્યો ત્યારે તું તૂર પહાડની બાજુમાં ન હતો, પરંતુ આ વહી તારા પરવરદિગાર તરફથી રહેમત હતી કે તું તે લોકોને ડરાવે કે જેમની પાસે તારી પહેલા કોઈ ડરાવનારો આવ્યો ન હતો, કે કદાચને તેઓ નસીહત મેળવે. જ્યારે રસૂલ મોકલ્યા વગર તેમના ઉપર અગાઉના કામોને લીધે કોઈ મુસીબત આવી પડશે, ત્યારે તેઓ કહેશે કે પરવરદિગાર, તે અમારી તરફ કોઈ રસૂલને કેમ ન મોકલ્યો કે અમે તારી નિશાનીઓની તાબેદારી કરીએ અને ઈમાન લાવનારાઓમાંથી થઈ જઈએ. અને પછી જ્યારે અમારી તરફથી હક આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે તેમને એ બધું શા માટે નથી આપવામાં આવ્યું કે જે મૂસાને આપવામાં આવ્યું? શું તેઓએ અગાઉ મૂસાને આપવામાં આવેલ મોજીઝાનો ઇનકાર કર્યો ન હતો? અને તેઓએ કહ્યું કે આ બંને જાદુગરો છે જે એકબીજાને ટેકો આપનાર છે, અને અમો બંનેનો ઇનકાર કરનારા છીએ. તું કહે કે જો તમે સાચું કહેતા હોવ તો તમે અલ્લાહ પાસેથી કોઈ એવી કિતાબ લાવો કે જે બંને કરતા વધારે હિદાયત કરનારી હોય, જેથી હું તેની તાબેદારી કરું. પછી જો તે તારી વાત કબૂલ ન કરે તો જાણી લેજો કે તેઓ ફક્ત પોતાની ખ્વાહિશાતોની પૈરવી કરે છે, અને તેના કરતા વધારે ગુમરાહ કોણ છે જે ખુદાની હિદાયત વગર પોતાની ખ્વાહિશાતોની પૈરવી કરે? હકીકતમાં અલ્લાહ ઝાલિમ કોમને હિદાયત કરતો નથી. અને અમોએ સતત તેમની તરફ અમારી વાતો પહોંચાડી કે કદાચને તેઓ નસીહત મેળવે. જે અમુક લોકોને અમોએ આ પહેલા કિતાબ આપેલ તેઓ આ કુરાન પર ઈમાન લાવે છે, અને જ્યારે તેમની સામે કુરાન પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે તેના પર ઈમાન લાવ્યા. આ હક છે તથા અમારા પરવરદિગાર તરફથી છે, અને અમો આની પહેલા પણ મુસલમાન હતા. જેઓને સબ્રના કારણે બમણો બદલો આપવામાં આવશે, તેઓ નેકી વડે બુરાઈને દૂર કરે છે, અને અમોએ જે કંઈ રિસ્ક તેમને આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે. અને જ્યારે તેઓ કંઈ પણ નકામી વાત સાંભળે ત્યારે તેના તરફથી મોઢું ફેરવી લે છે, અને કહે છે કે અમારા અમાલ અમારે માટે છે અને તમારા અમાલ તમારે માટે છે. તમારા ઉપર સલામ થાય. અમે જાહિલોની સંગતને ચાહતા નથી. પૈગંબર, બેશક તમે જેની ચાહો તેની હિદાયત નથી કરી શકતા, પરંતુ અલ્લાહ જેની ચાહે છે તેની હિદાયત કરે છે, અને તે હિદાયત પામનારાઓથી સારી રીતે વાકેફ છે. અને નાસ્તિકો કહે છે કે અગર અમો તારી સાથે હિદાયતની પૈરવી કરશું તો અમે અમારી જમીનથી ઉંચકાઈ જઈશું. શું અમોએ તેમના ઇખ્તિયારમાં સલામત હરમ નથી આપ્યું કે જ્યાં રોઝી રૂપે દરેક પ્રકારના ફળો લાવવામાં આવે છે? અમારા તરફથી આ રોઝી છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા સમજતા નથી. અને અમોએ વધારે નેમતોના નશામાં ભાન ભૂલેલ કેટલીય વસ્તીઓને હલાક કરી નાખી. આ તેમના મકાનો છે જેમાં તેમના પછી થોડાક લોકો સિવાય કોઈ ન વસ્યું, અને હકીકતમાં અમે જ તેના વારસદાર હતા. અને તારો પરવરદિગાર કોઈ વસ્તીને હલાક કરતો નથી જ્યાં સુધી કે તેમની વચ્ચે કોઈ રસૂલને ન મોકલે કે જે તેમને અમારી આયતો વાંચીને સંભળાવે. અને અમે કોઈ વસ્તીને હલાક કરતા નથી સિવાય કે તેના રહેવાસીઓ ઝાલિમો હોય.
અને તેમને જે આપવામાં આવ્યું છે તે દુન્યવી જીવનની સામગ્રી અને શોભા છે, અને જે અલ્લાહ પાસે છે એ બહેતર અને બાકી રહેવા વાળું છે. શું તમે વિચારતા નથી? શું જેની સાથે અમોએ બહેતરીન વાયદો કર્યો છે અને તેને તે મેળવશે એ તેના જેવો છે કે જેને અમોએ દુન્યવી જીવનની સામગ્રીનો ફાયદો આપ્યો છે, પછી તેને કયામતના દિવસે હાજર કરવામાં આવશે, અને જે દિવસે અલ્લાહ તેમને બોલાવશે અને ફરમાવશે કે મારા તે શરીકો ક્યાં છે કે જેમની શિરકતનું તમને ગુમાન હતું, જેના ઉપર અઝાબનો વાયદો સાબિત થયેલો છે, તેઓ કહેશે કે આ લોકોએ અમને ગુમરાહ કર્યા. જુઠ્ઠા શરીકો કહેશે તેઓને એવી રીતે ગુમરાહ કર્યા જે રીતે અમે ગુમરાહ થયા. હવે તારી પાસે તેમનાથી દૂરી ચાહીએ છીએ. હકીકતમાં તેઓ અમારી ઇબાદત કરતા ન હતા. અને તેમને કહેવામાં આવશે કે તમારા શરીકોને પોકારો. પછી તેઓ તેમને પોકારશે, પરંતુ તેઓ તેમને કંઈ જવાબ નહીં આપે. ત્યારે અઝાબને જોશે અને તમન્ના કરશે કે જો તેઓએ હિદાયત હાસિલ કરી હોત. અને જ્યારે ખુદા તેમને અવાજ આપશે અને કહેશે કે તમોએ અમારા રસૂલોને શું જવાબ આપ્યો, તે દિવસે તેઓથી સાચી ખબરને છુપાવવામાં આવશે અને તેઓ એકબીજાને સવાલ નહીં કરી શકે. પરંતુ જે તૌબા કરશે તથા ઈમાન લાવે તથા નેક આમાલ કરે તો ઉમ્મીદ છે કે તે નજાત પામનારાઓમાંથી થઈ જાય. અને તમારો પરવરદિગાર જેને ચાહે છે પેદા કરે છે અને ચૂંટી કાઢે છે, અને તેમને કોઈને ચૂંટી કાઢવાનો અધિકાર નથી. અલ્લાહ તેમના શિર્કથી પાક અને બુલંદ છે. અને તારો પરવરદિગાર તે વસ્તુઓને જાણે છે કે જેને તેઓ દિલોમાં છુપાવે છે અને જેને તેઓ જાહેર કરે છે. અને અલ્લાહ તે જ છે કે જેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, અને દુનિયા તથા આખેરતમાં દરેક વખાણ તેના માટે છે, અને હુકુમત તેના માટે જ છે, અને તેની તરફ સર્વેને પાછા ફેરવવામાં આવશે. તો કહે કે તમને શું લાગે છે કે જો તે કયામત સુધી તમારી ઉપર રાતને કાયમ રાખે તો અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ છે કે જે તમારે માટે રોશની લઈ આવે? શું તમે સાંભળતા નથી? તો કહે કે તમને શું લાગે છે કે જો અલ્લાહ કયામતના દિવસ સુધી તમારી ઉપર સતત દિવસને કાયમ રાખે તો અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ છે જે તમારે માટે રાત લઈ આવે કે જેમાં તમે આરામ કરો? શું તમે જોતા નથી? આ તેની રહેમતમાંથી છે કે તેણે તમારે માટે રાત તથા દિવસ બનાવ્યા કે જેથી તેમાં તમે આરામ કરો અને તેના ફઝલને તલાશ કરો અને કદાચ તેનો શુક્ર કરો. અને કયામતના દિવસે અલ્લાહ તેમને બોલાવશે અને સવાલ કરશે કે મારા તે શરીકો ક્યાં છે કે જેના વિશે તમે ગુમાન કરતા હતા? અને અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ લાવીશું અને ઇનકાર કરનારાઓને કહીશું કે તમે તમારી દલીલો રજૂ કરો. પરંતુ તેઓ જાણે છે કે હક અલ્લાહ માટે જ છે, અને જે કંઈ જુઠ્ઠી નિસ્બત તેઓ આપતા હતા તે તેઓ પાસેથી ગુમ થઈ જશે. બેશક કારૂન મૂસાની કૌમમાંથી હતો, પરંતુ તેણે તેમની ઉપર જુલ્મ કર્યો, અને અમોએ તેને ખજાનાઓ આપ્યા કે જેની ચાવીઓ ઉપાડવી એક તાકતવર સમૂહ માટે મુશ્કેલ હતી. પછી જ્યારે તેની કૌમે કહ્યું કે તું આ રીતે ઘમંડથી ખુશ ન થા, કારણ કે અલ્લાહ ઘમંડથી ખુશ થનારાઓને ચાહતો નથી. અને જે કંઈ ખુદાએ આપ્યું છે તેનાથી આખેરતના ઘરની કોશિશ કર, અને દુનિયામાં પોતાનો હિસ્સો ભૂલી ન જા, અને નેકી કર જેવી રીતે અલ્લાહે તારી સાથે નેકી કરી. અને જમીન પર ફસાદની કોશિશ ન કર કે અલ્લાહ ફસાદ કરનારાઓને ચાહતો નથી. કારૂને કહ્યું કે મને આ બધું મારા ઇલ્મના લીધે આપવામાં આવ્યું છે. શું તેને ખબર ન હતી કે અલ્લાહે તેની પહેલા ઘણી નસ્લોને હલાક કરી નાખી કે જે તેનાથી વધારે શક્તિશાળી અને દોલતમંદ હતી, અને અઝાબ વખતે મુજરીમોથી તેમના ગુનાહો વિશે સવાલ કરવામાં નહીં આવે. પછી કારૂન પોતાની કૌમ સામે સુશોભિત થઈને નીકળ્યો, જેમના દિલમાં દુન્યવી હયાતની ચાહના હતી. તેઓએ કહ્યું, એ કાશ અમને એ આપવામાં આવતે જે કારૂનને આપવામાં આવ્યું છે. હકીકતમાં આ બહુ મોટો નસીબદાર છે.
અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું હતું તેઓએ કહ્યું કે અફસોસ છે તમારી ઉપર, અલ્લાહનો સવાબ જેઓ ઈમાન લાવ્યા અને નેક અમાલ અંજામ આપ્યા તેના માટે બહેતર છે, જે સબ્ર કરનાર સિવાય બીજા કોઈને નહીં મળે. પછી અમોએ તેને તથા તેના ઘરબારને જમીનમાં ધસાવી દીધા, અને ન કોઈ સમૂહ હતો કે અલ્લાહના અઝાબ સામે તેની મદદ કરે, અને ન તે પોતે પોતાની મદદ કરી શક્યો. અને જેઓએ ગઈકાલે તેની જગ્યાની તમન્ના કરી હતી તેઓએ કહ્યું, હાય અફસોસ, અલ્લાહ જેની ચાહે તેની રોઝી વિશાળ કરે છે અથવા તંગ કરે છે, અને જો અલ્લાહે અમારી ઉપર અહેસાન કર્યો ન હોત તો અમને પણ ધસાવી દેત. હાય અફસોસ, હકીકતમાં નાસ્તિકો કામયાબ થનાર નથી. આ આખિરતનું ઘર અમે તે લોકો માટે રાખીએ છીએ કે જેમનો ઈરાદો જમીન ઉપર મોટાઈની લાલસા અને ફસાદનો નથી, અને નેક આકિબત એટલે કે અંજામ પરહેઝગારો માટે છે. જે કોઈ નેકી બજાવી લાવશે તો તેને તેના કરતા બહેતર બદલો મળશે, અને જે કોઈ બદી બજાવી લાવશે તો તેમને એટલી જ સજા કરવામાં આવશે જેટલી બદી તેઓ કરતા હતા. બેશક જેણે તારી ઉપર કુરઆનની તબલીગને વાજિબ કર્યું તે જરૂર તને તારી વાયદાની જગ્યા સુધી પહોંચાડી દેશે. તું કહે કે મારો પરવરદિગાર બહેતર જાણે છે કે કોણ હિદાયત લઈને આવ્યો અને કોણ ખુલ્લી ગુમરાહીમાં છે. અને તમે તો એવી ઉમ્મીદ રાખતા ન હતા કે તમારી ઉપર કિતાબ નાઝિલ કરવામાં આવે, પરંતુ આ તારા પરવરદિગારની રહેમત છે, માટે તમે હરગિઝ નાસ્તિકોના મદદગાર ન બનજો. અને હરગીઝ તેઓ તને અલ્લાહની આયતો તારા તરફ નાઝિલ થયા બાદ તેની તબલીગથી ન રોકે, અને તું તારા પરવરદિગાર તરફ દાવત આપ, અને તું હરગિઝ મુશરિકોમાંનો થજે નહીં. અને અલ્લાહ સિવાય બીજા કોઈ માબૂદને પોકારો નહીં, કે તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી. તેના ચહેરા સિવાય દરેક વસ્તુ હલાક થનારી છે. હુકુમત તેની જ છે, અને તેની તરફ તમો સર્વોને પાછા ફેરવવામાં આવશે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. અલિફ લામ મીમ. શું લોકો એમ ગુમાન કરે છે કે તેઓ કહેશે કે અમે ઈમાન લાવ્યા, તેમને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવશે અને તેમને અજમાવવામાં નહીં આવે? બેશક અમોએ તેમની અગાઉના લોકોને અજમાવ્યા, જેથી અલ્લાહ જાહેરી અસબાબ વડે જાણી લે કે કોણ સાચા છે અને કોણ જુઠ્ઠા છે. શું જેઓ ખરાબ કાર્ય કરે છે તે લોકો એમ ગુમાન કરે છે કે તે લોકો અમારાથી આગળ વધી જશે? તે લોકો કેવો ખરાબ ફેસલો કરે છે. જે કોઈ અલ્લાહની મુલાકાતની ઉમ્મીદ રાખે તેને અમલ કરવો જોઈએ, કારણ કે અલ્લાહે નક્કી કરેલ પરિણામનો સમય જરૂર આવશે, અને તે સાંભળનાર તથા જાણનાર છે. અને જે જેહાદ કરે છે તે પોતાના ફાયદા માટે જેહાદ કરે છે, અને અલ્લાહ બધી દુનિયાવાળાઓથી બેનિયાઝ છે. અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, અમે ચોક્કસ તેની બુરાઈઓને ઢાંકી દઈશું, અને તેઓ જે બહેતરીન આમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું. અને અમોએ ઇન્સાનને તેના વાલિદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે, અને જો તેઓ કોશિશ કરે કે તું બીજા કોઈને મારો શરીક બનાવે કે જેનું તને ઇલ્મ નથી, તો તેઓની ઇતાત ન કરજે, અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે. પછી જે કંઈ તમે કરતા હતા તે હું તમને જણાવી દઈશ. અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઈશું. અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા, પરંતુ જ્યારે અલ્લાહની રાહમાં કોઈ ઈજા પહોંચે ત્યારે લોકોની ઈજાને અલ્લાહના અઝાબ જેવો ગણે છે, અને જ્યારે તારા પરવરદિગાર તરફથી કોઈ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી સાથે જ હતા. શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કંઈ છે તેનાથી સારી રીતે વાકેફ નથી? અને બેશક અલ્લાહ તે લોકોને જાણે છે કે જેઓ ઈમાન લાવ્યા છે, અને તેમને પણ ઓળખે છે કે જેઓ મુનાફિક છે.
અને નાસ્તિકોએ ઈમાનવાળાઓને કહ્યું, તમે અમારા રસ્તાની તાબેદારી કરો, અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લઈશું. હરગીઝ તેઓ તેમના ગુનાહોનો બોજો ઉપાડશે નહીં. બેશક તેઓ જુઠ્ઠા છે અને જરૂર તેઓ પોતાના ગુનાહોનો બોજ તથા બીજાના ગુનાહોનો બોજ ઉપાડશે. અને કયામતના દિવસે તેઓ જે જુઠ્ઠી નિસ્બતો આપતા હતા તે બાબતે જરૂર સવાલ કરવામાં આવશે. અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, અને એ તેમની વચ્ચે 1050 વર્ષ ઓછા જેટલું રહ્યા. છેવટે તે કોમ તોફાનના અઝાબમાં ગિરફ્તાર થઈ, એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા. પછી અમોએ નૂહને તથા કશ્તીવાળાઓને બચાવી લીધા અને તેમને તમામ દુનિયા માટે એક નિશાની બનાવી દીધી. અને ઇબ્રાહીમને યાદ કરો, જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની ઇબાદત કરો તથા તેના અઝાબથી ડરો. જો તમે જાણતા હો તો તે તમારે માટે બહેતર છે. તમે અલ્લાહ સિવાય જે બૂતોની ઇબાદત કરો છો તે ફક્ત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો તેઓ તમારે માટે કોઈ પણ પ્રકારની રોઝીના માલિક નથી. માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે. અને જો તમે જુઠલાવશો તો તમારી અગાઉ ઘણી કોમો જુઠલાવી ચૂકી છે, અને રસૂલને માથે સ્પષ્ટ પેગામ પહોંચાડવા સિવાય કોઈ જવાબદારી નથી. શું તેમણે નથી જોયું કે અલ્લાહ કેવી રીતે ખિલકતની શરૂઆત કરે છે અને ફરીથી તેને પલટાવે છે? બેશક અલ્લાહ માટે આ બહુ સહેલું છે. તું કહે કે તમે જમીનમાં હરો ફરો અને જુઓ કે તેણે ખિલકતની શરૂઆત કઈ રીતે કરી છે, ત્યારબાદ આખિરતને આવી જ રીતે પેદા કરશે. બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. તે જેને ચાહે છે અઝાબ આપે છે અને જેને ચાહે છે તેના ઉપર રહેમ કરે છે, અને તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે. અને હરગિઝ તમે અલ્લાહને જમીનમાં અને આસમાનમાં લાચાર કરી શકતા નથી, અને અલ્લાહ સિવાય ન તમારો કોઈ વલી છે અને ન કોઈ મદદગાર. અને જે લોકો અલ્લાહની આયતોનો તથા કયામતમાં તેની મુલાકાતનો ઇનકાર કરે છે તેઓ મારી રહેમતથી નિરાશ છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે. અને ઇબ્રાહીમની કોમનો જવાબ આ સિવાય બીજો કઈ ન હતો કે તેને કત્લ કરી નાખો અથવા તેને આગમાં બાળી નાખો, પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા. બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે. અને ઇબ્રાહીમે કહ્યું કે તમારી દરમિયાન તમે દુનિયાની મોહબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને બૂતોને અપનાવી લીધા. પછી કયામતના દિવસે તમે એકબીજાથી બેઝાર થશો અને એકબીજા ઉપર લાનત કરશો, અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઈ મદદગાર નહીં હોય. પછી લૂત ઇબ્રાહીમ ઉપર ઈમાન લાવ્યા અને કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ હિજરત કરું છું. બેશક તે જબરદસ્ત હિકમત વાળો છે. અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા, અને તેમની નસ્લમાં નબુવત અને કિતાબ રાખી, અને દુનિયામાં તેને બદલો આપ્યો, અને આખિરતમાં તેઓ નેક કિરદારોમાં છે. અને લૂતને યાદ કરો, જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે બેશક તમે એવી બદકારી કરો છો કે તેવી તમારી પહેલા આખી દુનિયામાં કોઈએ નથી કરી. શું તમે જાતીય સંબંધ માટે મર્દો પાસે જાઓ છો અને નસ્લનો રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો? તો તેની કોમ પાસે આ સિવાય કોઈ જવાબ ન હતો કે અગર તમે સાચું કહો છો તો અલ્લાહનો અઝાબ લઈ આવો. લૂતે કહ્યું કે એ મારા પરવરદિગાર, તું આ ફસાદ કરનાર કોમની સામે મારી મદદ કર. અને જ્યારે અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે ખુશખબરી લઈને આવ્યા અને તેમણે કહ્યું કે અમે આ વસ્તીઓને હલાક કરશું, કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે. ઇબ્રાહીમે કહ્યું કે તેમાં લૂત છે. તેમણે કહ્યું કે જે કોઈ તેમાં છે અમે તેમને જાણીએ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઈશું, સિવાય કે તેમની ઓરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.
અને જ્યારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા ત્યારે લૂત તેમને જોઈને પરેશાન અને દિલ તંગ થઈ ગયા. ફરિશ્તાઓએ તેમને કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાઓ. બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઈશું, સિવાય કે તારી ઓરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે. અમે આ વસ્તી ઉપર તેઓના ગુનાહને કારણે આસમાનમાંથી અઝાબ નાઝિલ કરશું અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારા લોકો માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી. અને અમોએ મદાયન તરફ તેમના ભાઈ શોએબને મોકલ્યા હતા. તેમણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો અને આખિરતના દિવસ માટે ઉમ્મેદવાર રહો અને જમીન પર ફસાદ ન કરો. પરંતુ તે લોકોએ તેને ઝુઠલાવ્યો, જેથી તેમને એક ધરતીકંપે ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બનીને પડ્યા હતા. અને આદ તથા સમૂદને પણ યાદ કરો કે જેમના વેરાન ઘરો તમારે માટે જાહેર થઈ ગયા છે અને શૈતાને તેમના કાર્યોને તેમને માટે સુશોભિત બનાવી દીધા હતા અને તેમને હકના રસ્તાથી અટકાવી દીધા, જોકે તેઓ હકને સમજતા હતા. અને કારૂન, ફિરૌન તથા હામાનને પણ હલાક કર્યા કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઈને આવ્યા હતા, પરંતુ તેમણે જમીનમાં તકબ્બુર કર્યો, જોકે તેઓ અમારાથી આગળ ન નીકળી શક્યા. અને અમોએ દરેકને તેના ગુનાહને કારણે પકડી લીધા. તેઓ મને અમુક પર પથ્થરોનો વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ પકડી લીધા અને અમુકને અમે જમીનમાં ધસાવી દીધા અને અમુકને પાણીમાં ડૂબાડી દીધા. અને અલ્લાહે તેમના ઉપર હરગિઝ જુલ્મ નથી કર્યો, પરંતુ તેઓ પોતે પોતાના નફસો ઉપર જુલ્મ કરતા હતા. જેમણે અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોડિયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યું. જો તેઓ જાણતા હોય તો સૌથી નબળું ઘર કરોડિયાનું છે. બેશક તેઓ અલ્લાહના સિવાય જેને પોકારે છે તેને અલ્લાહ જાણે છે અને તે જબરદસ્ત હિકમત વાળો છે. અને આ દાખલાઓ અમો લોકો માટે બયાન કરીએ છીએ, પરંતુ આલિમો સિવાય તેનું કોઈ સમજતું નથી. અલ્લાહે આસમાનો તથા જમીનને હક સાથે પેદા કર્યા છે. બેશક તેમાં ઈમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે. તારી તરફ જે કિતાબ વહી કરવામાં આવેલ તેની તિલાવત કર અને નમાઝ કાયમ કર, કારણ કે નમાઝ બુરાઈ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો zikr મહાન છે અને અલ્લાહ તમે જે કંઈ અંજામ આપો છો તે જાણે છે.